નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચૈતરભાઈ વસાવાના હાલ મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે। મિત્રો તમે જાણતા છો 20-22 દિવસ મહિનો પૂરો થવા આવ્યો, ચૈતરભાઈ વસાવા હજુ સુધી જેલમાં છે। મિત્રો બધાને ખબર છે, તેમના પત્ની પણ જેલમાં છે। મિત્રો ખરેખર મીટિંગો થઈ ગઈ છે, કેજરીવાલ પણ આવીને જતા રહ્યા છે, ત્યારે મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે। મિત્રો આદિવાસી સમાજ કહી રહ્યું છે કે ચૈતર વસાવાને ભલે જેલમાં છે પણ અમે જેલનું તાળું તોડીને બહાર લાવીશું એવું કહી રહ્યા છે। મિત્રો ખરેખર આદિવાસી સપોર્ટ કરી રહ્યું છે। મિત્રો તમે આદિવાસી લોકો હોય અને વિડીયો જોતા હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો, જય જોહાર લખવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આખું સમાજ સપોર્ટ કર્યું છે। તો ટૂંક સમયની અંદર જેલમાંથી આવી જશે બંને પતિ પત્ની, અત્યારે જેલમાં છે। મિત્રો હજુ તેમની જામીન અરજી મંજૂર થઈ નથી, ટૂંક સમયમાં થઈ જશે મિત્રો, અને આવી પણ જશે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો, કારણ કે ચૈતરભાઈ વસાવા ટૂંક સમયમાં જેલની બહાર આવી રહ્યા છે। મિત્રો એટલા માટે કીધું છે કે જેલનું તાળું તૂટી ગયું મિત્રો, તૂટી જશે મિત્રો, ખરેખર બહાર આવી જશે મિત્રો, આદિવાસી સપોર્ટ કરી રહ્યું છે। તો મિત્રો ચૈતરભાઈ વસાવા માટે બીજું કાંઈ કહેવા નથી માંગતો, પણ તમે ચૈતરભાઈ વસાવાને બીજી વાર નેતાના રૂપમાં જોવા માંગતા હોય તો કમેન્ટમાં 100% તમે જય જોહાર જય આદિવાસી લખી શકો છો। ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી શકો છો, અને આ વિડીયોને તમામ ગ્રુપમાં તમે શેર કરી શકો છો। અને બીજી વાત તમને કહી દઉં કે કાલે તારીખ 14/1/2024 છે, તો ઉત્તરાયણની બધાને શુભકામનાઓ। તો મળું છું આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।